આજ તો ખેતરે જઈને એટલા નાયા કે તમે વાત જ પૂછો. સાથે સાથે શેણામાં પાઈ દીધું પાણી. ભે તો હલવાઈ ગઈ ઇલેક્ટ્રિક તારમાં. તો શું કે મિત્રો મોજમાં, અને આપણે એક નવો ચેલેન્જ લીધો છે જેમાં 365 દિવસ ડેઈલી વ્લોગ બનાવવાનો, જેનો છે આજ ડે 1. તો તમે બધા આ ચેલેન્જમાં ખાસ સપોર્ટ કરતા રહેજો. તો સવારમાં જવા એક કારીગર હાલે છે, અને લાગે છે કે આજ તો મકાન ઊભું થઈ જવાનું. અને પછી સીધો જ ગામમાં જતો ત્યાં તો મારા દાદાની ભેંસ હલવાઈ ગઈ. બોલો લ્યો આમાં શું કરવું? અને ભેંસનું શીંગડું આવી ગયું હતું તારમાં, જે કોઈ રીતે નીકળતું નથી. અને આને હવે જલ્દી કાઢવું જોઈએ, નકર તો ભેં મરી જાય. તો હાલો ફટાફટ કાક આઈડિયા વિચારવીને કાઢી નાખવી શીંગડું. થોડી ઘણી મહેનત કરવાથી ભેંસનું શીંગડું તો નીકળી ગયું, પણ હવે આપણે સીધા જ આવી જાય આપણી વાડી. હુકામાં આવ્યા હાલો આગળ બતાવો. કારણ કે વાડીએ હાલતું તો શેણામાં દવા છાંટવાનું કામ. પછી તો હું સીધો જ આવી ગયો કુવા પાસે, કારણ કે મોટર સ્ટાર્ટ કરીને આપણે શેણામાં પાવાનું હતું પાણી. અને હજી તો કુવો ભીરો છે આખે આખો. તો આપણું હથિયાર લઈને સીધા નીકળી જાવી નાકા. અને પછી તો જોવો ધોરિયામાં આમ સડી ગયું છે પાણી, અને સીધું જ ક્યારામાં જવા મળ્યું છે. હાલો ફટાફટ હું પાણી પાવા. સખત 2 કલાક પાણી પાવાથી આપણો નીચલો ભાગ તો પી ગયો, પરંતુ હવે આપણે પાવાનું હતું ઉપલા ભાગમાં. તો એમાં પણ પાણી પાવાનું કામ કરી દીધું છે ગાયકા ચાલુ. અને ઉપર પણ સૂર્ય દાદાનો તડકો પણ બહુ લાગતો, અને વિચાર આવ્યો કે આપણે હવે નાઈ લઈએ. તો ફટાફટ આપણે જ્યાં પાણી નીકળતું ત્યાં બેહી જાય ને હવે મળવી નાવા. ભૂંગળું લઈ લીધું ઉસુન માથા ઉપર મેલી નાઈ નાખ્યા. આજ તો નાઈને કાઢી નાખ્યા સોતડા. ઓ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને વાળ ખખેરી નાખ્યા. અને હવે તો વધારે વધારે ટાઈટ વાતી, અને પછી સીધા જ આવી જાય કવા પાન કરી દીધી મોટર બંધ. આંબામાં મોર આવવા મળ્યો. હવે લાગે છે ઉનાળો આવી ગયો ને કેરીઓ આવી છે જલ્દી જલ્દી. પછી હું સીધો જ નીકળી ગયો ઘર તરફ. લટાપટા 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 લટાપટા, અને ફાઇનલી થઈ ગયો ગામમાં એન્ટર. અને મને કોઈ ન મળ્યું, પણ આખા ગામમાં કાળું મળી ગયું. પછી એને રામ રામ કહીને સીધો જ નીકળી ગયો ઘર તરફ. પછી થોડીક જ વારમાં હું પોગી ગયો ઘરે. તો જવાનું તો આપણે ગાડર વિયાણ એટલે ઘેટું લેવા. અને ફાઇનલી જ્યાં ગાડરે બસો આવ્યું હતું ત્યાં આપણે પોગી ગયા. હવે આ બસો લઈને સીધા જ આપણે નીકળી ગયા ઘર તરફ. ઘરે આવીને બસો પણ મેલી દીધું ને આપણે સડી ગયા ધાબા ઉપર. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો. બધા ભાઈ પ્લીઝ લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરતા જાય. બોલો જય શ્રી રામ.